કાંકરેજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CBRT નાબૂદ કરવા અને ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કરી માર્ગ પ્રસિદ્ધ કરવા માંગ કરી। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી ચૂકેલ વિદ્યાર્થીઓ દ્વારા કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ સંદર્ભે લેખિત અને મૌખિક રજૂઆતો કરી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવામાં આવી હતી, જેના પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં ઉમેદવારોના નામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું। જો કે માર્ક સાથે પ્રસિદ્ધ કરવા માટે માંગ કરી અને અગાઉ પણ અનેકો વખત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓ યોજવામાં આવી છે અને લેવાઈ ગઈ છે, પરંતુ અમુક અંશે જવાબદાર તંત્રના અધિકારીઓને ટેકનિકલ ખામીના કારણે વિદ્યાર્થીઓને હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે। ત્યારે સરકાર તરફથી લેવામાં આવતી ફોરેસ્ટ ભરતીમાં કાંકરેજ તાલુકા સહિત સમગ્ર ગુજરાતમાં અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને પ્રાઇવેટ એજન્સીઓને પેપર ચેક કરવા માટે આપવામાં આવે છે, જેમાં ગૂગલ ટ્રાન્સલેશનમાં અર્થનો અનર્થ થઈ જાય છે। એનો ભોગ વિદ્યાર્થીઓ બને છે। ત્યારે આવી સિસ્ટમ પર ભરોસો રાખવો યોગ્ય નથી તેવી હૈયાવરાળ કાઢી। જો કે GPSCની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવતી હોય તો પછી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કેમ નથી લેવાતી તેવા સવાલો સાથે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ભરતભાઈ દરજીએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓની માંગણીઓ સંદર્ભે વડી કચેરીમાં મોકલી આપી સરકાર સુધી પહોંચવા માટે ખાતરી આપી। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિયોરી, કાંકરેજ। આજે કાંકરેજ તાલુકાના સિયોરી ખાતે અમે કાંકરેજ તાલુકાના દરેક વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છીએ, કારણ કે ગુજરાત સરકાર દ્વારા જે પરીક્ષા લેવાઈ ફોરેસ્ટની તેના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા, પરંતુ જે CBRT પદ્ધતિ હતી તેનાથી દરેક વિદ્યાર્થીઓને ખૂબ નુકસાન થયું છે। મહેનતુ વિદ્યાર્થીઓના પણ અંદર PDFમાં નામ આવ્યા નથી અને પરીક્ષા પદ્ધતિ એટલી ખરાબ છે કે તેમાં ભાષાંતરની અને જાત જાતની ભૂલો છે। પોલીસ બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ જો 13 લાખની તલાટીની પરીક્ષા લઈ શકતા હોય ઓફલાઈન, તો પછી આ ગૌણ સેવા મંડળ શા માટે પરીક્ષા લઈ શકતી નથી? તે પોતે લઈ શકતી નથી, એના માટે આવી કોમ્પ્યુટર પદ્ધતિથી પરીક્ષા લે છે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છે। એમણે તો પોતાના ભૂલને છુપાવવા માટે આ પદ્ધતિ લાવી દીધી, પરંતુ વિદ્યાર્થીઓને નુકસાન ગયું। વિદ્યાર્થીઓને મળ્યું શું? હતાશા, નિરાશા અને આત્મહત્યા। અમરેલીમાં કાલે કિસ્સો બન્યો કે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી। હવે એ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, એના પરિવારને ન્યાય કોણ આપશે? તો પરીક્ષા લેવાની ત્રેવડ હોય તો પરીક્ષા સરખી રીતે લો, પણ આ રીતના આવી પદ્ધતિઓ નાખી અને વિદ્યાર્થીઓના કેરિયર બરબાદ ના કરો, એ અમારી સરકારને વિનંતી છે। અને વહેલી તકે આ CBRT પદ્ધતિ રદ કરી અને ઓફલાઈન પરીક્ષા લો અને એક જ પરીક્ષા અને એનું એક જ પેપર હોવું જોઈએ, એ અમારા સર્વે વિદ્યાર્થીઓની માંગ છે। જય ભીમ, જય ભારત।